નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરીએ. જો આપણે અત્યાર સુધી આનુવંશિકતાનો અભ્યાસ કર્યો, આનુવંશિકતા એટલે શું? પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના. આ રીતે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, એને શું કહેવાય છે? આનુવંશિકતા. આપણે અત્યાર સુધી આનુવંશિકતાનો અભ્યાસ કર્યો. મેન્ડલે એના માટે સંકરણના પ્રયોગ કર્યા અને પછી મોર્ગને પણ કર્યા. પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, જેને આપણે આનુવંશિકતા કહીશું. અને આ લક્ષણો માટે જવાબદાર શું? આ લક્ષણો માટે જવાબદાર શું? મેન્ડલે સાબિત કર્યું કે ભાઈ આ લક્ષણો માટે જવાબદાર જનીન, અને જનીન એટલે કે ડીએનએ. બરાબર. અને આ જનીન ક્યાં છે? આ જનીન એટલે કે ડીએનએ એ ક્યાં છે? રંગસૂત્ર ઉપર છે. અને મોટે ભાગે શું બને છે? આ જે જનીન છે એ પિતૃમાંથી સંતતિમાં જેમ જેમ ઉતરી આવે છે, કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર. મોટે ભાગે એવું બને છે. અને જો વાસ્તવમાં દરેક વખતે એવું બને ને, તો આ લક્ષણો પિતૃમાંથી જેમ જેમ કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર સંતતિમાં ઉતરી આવે, તો સંતતિ આબેહૂબ કોના જેવી થાય? પિતૃ જેવી થાય. શું આવું બને છે? દરેક કિસ્સામાં સંતતિ આબેહૂબ પિતૃ જેવી થાય છે? ના, એવું નથી થતું. વચ્ચે શું સર્જાય છે? ભિન્નતા પણ સર્જાય છે ઘણી વખત સંતતિમાં. જો આ જનીનો પિતૃમાંથી કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર સંતતિમાં એમનેમ ઉતરી આવે, તો પિતૃના લક્ષણો પણ સંતતિમાં એમનેમ ઉતરી આવે અને એ સંતતિ આબેહૂબ પિતૃ જેવી થાય. પણ દરેક કિસ્સામાં એવું નથી બનતું. કેટલાક કિસ્સાની અંદર લક્ષણોમાં ભિન્નતા સર્જાય છે. તો આ ભિન્નતા ક્યાંથી આવી? એનો જવાબ મોર્ગને આપ્યો કે ભાઈ આ ભિન્નતા માટે જવાબદાર શું છે? તો આ ભિન્નતા માટે જવાબદાર છે પુનઃસંયોજન. આવું મોર્ગને કીધું. બરાબર. પણ આ ભિન્નતા માટે બીજા ઘણા બધા કારણો છે. એક બીજું કારણ પણ શોધાયું, જે હ્યુગો ધ બ્રિસે આપ્યું, વિકૃતિ. કોણે આપ્યું છે આ? હ્યુગો ધ બ્રિસ નામના વૈજ્ઞાનિકે આ વિકૃતિની ઘટના સમજાવી, અને એ પણ ઉદ્વિકાસની પ્રક્રિયામાં. આ હ્યુગો ધ બ્રિસ નામના વૈજ્ઞાનિકે વિકૃતિવાદ આખો સમજાવ્યો છે. ઉદ્વિકાસ માટેનો વિકૃતિવાદ સમજાવેલો છે, જેને આપણે ઉદ્વિકાસની અંદર વધારે ભણીશું. પણ પહેલો પ્રશ્ન થાય કે આ વિકૃતિ એટલે શું? કોને કહેવાય? વિકૃતિ કોને કહેવાય? આમ તો સાદી ભાષામાં કેવું હોય, ઉદ્વિકાસની દ્રષ્ટિએ આ હ્યુગો ધ બ્રિસે ઇવનિંગ પ્રાઇમરોઝ નામની વનસ્પતિ ઉપર પ્રયોગો કર્યા, અને એ વનસ્પતિમાં એકાએક લક્ષણોમાં જે ભિન્નતા આવી ગઈ ને, એણે એને નામ આપ્યું વિકૃતિ. એટલે જો ઉદ્વિકાસની ભાષામાં વિકૃતિ કેવું હોય, તો એકાએક લક્ષણોમાં સર્જાતું પરિવર્તન, અથવા તો બીજા શબ્દોમાં લક્ષણોમાં એકાએક સર્જાતું પરિવર્તન, એને આપણે શું કહીશું? વિકૃતિ. ઉદ્વિકાસની ભાષામાં. લક્ષણોમાં એકાએક સર્જાતું પરિવર્તન અને વિકૃતિ કહેવાય ઉદ્વિકાસની ભાષામાં. અને જનીનની ભાષામાં વિકૃતિ એટલે શું? જનીનની ભાષામાં વિકૃતિ એટલે શું? ડીએનએના ક્રમમાં થતો વૈકલ્પિક ફેરફાર.
ડીએનએના ક્રમમાં થતો વૈકલ્પિક ફેરફાર એને શું કહેવાશે? વિકૃતિ કહેવાશે. હવે જો ડીએનએમાં ફેરફાર થાય તો ડીએનએ શું છે? ડીએનએ જનીન છે, જે ક્યાં રહેલું છે? રંગસૂત્ર ઉપર. જો ડીએનએમાં ફેરફાર થાય, જનીનમાં ફેરફાર થાય તો શું થાય? જનીન પ્રકાર બદલાઈ જાય સજીવમાં. તો સજીવમાં શું થાય? જનીન પ્રકાર બદલાય. અને જો જનીન પ્રકાર બદલાય તો એના કારણે શું થાય? સ્વરૂપ પ્રકાર બદલાય, એટલે કે લક્ષણો બદલાઈ જાય. આને કહેવાય વિકૃતિ. બરાબર, આને કહેવાય વિકૃતિ. તો આ વિકૃતિ કેવી રીતે સર્જાશે આપણે થોડું વધારે સમજીએ આ રંગસૂત્રની સમજૂતી ઉપરથી. હવે તમે રંગસૂત્રને શું માનો છો? અત્યાર સુધી તમને જો રંગસૂત્ર દોરવાનું કહ્યું હોય તો તમે આવું દોરો છો. કે ભાઈ આ રંગસૂત્ર, તમે 11મા ધોરણમાં પણ આવા રંગસૂત્ર દોર્યા હશે, જેમાં આ વચ્ચે છે સેન્ટ્રોમિયર અને આ બંને છે રંગસૂત્રિકાઓ, જેને એકલ સૂત્ર પણ કહેવાય છે. રંગસૂત્રિકાઓ અથવા તો એકલ સૂત્ર કહેવાય છે. આ બંનેને રંગસૂત્રિકાઓ અથવા તો એકલ સૂત્ર કહેવાય. તમે આવું દોરી નાખો છો કે ભાઈ આ રંગસૂત્ર છે, અને તમે એ પણ જાણો છો કે આ રંગસૂત્ર પર જનીન છે. તમે આ રીતે ટપકા પણ કરી દો છો કે ભાઈ આ રંગસૂત્ર પર રહેલ જનીન, ચાંદલા કરી દો છો. બરાબર, વાસ્તવમાં ચાંદલા નથી. આ શું છે? હવે હું તમને સમજાવું કે વાસ્તવમાં રંગસૂત્ર શાનું બનેલું છે. આમ તો ડિટેલમાં આના પછીના ચેપ્ટરમાં આપણે ભણવાનું છે, પણ અત્યારે આપણને જરૂર છે એટલી સમજૂતી તમને આપી દઉં કે ભાઈ આ જે રંગસૂત્ર આપણે દોર્યું છે શાનું બનેલું છે? રંગસૂત્રિકાઓનું. એ રંગસૂત્રિકાઓ વાસ્તવમાં શું છે? એ રંગસૂત્રિકાઓ વાસ્તવમાં ગૂંચળામય ડીએનએની બનેલી છે. રંગસૂત્રિકાઓ આ રીતે ગૂંચળામય ડીએનએની બનેલી છે. ગૂંચળામય ડીએનએની બનેલી છે. એટલે આ જે રંગસૂત્રિકાઓ છે એના એક છેડાથી લઈને બીજા છેડા સુધી શું આવેલું છે? ગૂંચળામય ડીએનએના કુંતલ. આ એક છેડાથી લઈને બીજા છેડા સુધી ડીએનએના કુંતલ આવેલા છે. અને આ નિશ્ચિત લંબાઈનો ડીએનએનો ખંડ, આ રંગસૂત્રિકા એટલે આખું ડીએનએ, ગૂંચળામય ડીએનએ, અને એમાં નિશ્ચિત લંબાઈનો ડીએનએનો ખંડ એટલે જનીન. રંગસૂત્ર ઉપર નિશ્ચિત લંબાઈનો ડીએનએનો ખંડ એટલે જનીન. બરાબર, એટલે આ રંગસૂત્રિકા ઉપર નિશ્ચિત લંબાઈનો ડીએનએનો ટુકડો અથવા તો ડીએનએનો ખંડ એટલે જનીન. દાખલા તરીકે આટલો જે ભાગ છે, એક ટુકડો છે, તો આ એક જનીન માન લો કે એ. આ બીજો ટુકડો છે આટલો, તો આ બીજો જનીન માન લો કે બી. આ ત્રીજો ટુકડો છે તો આ ત્રીજો જનીન માન લો કે સી. આ ચોથો ટુકડો છે તો આ ચોથો જનીન માન લો કે ડી. એટલે તમે રંગસૂત્ર ઉપર આ જે ચાંદલા કરો છો ને, માન લો કે એને આપણે જનીન એ બી સી ડી કહી દઈએ છીએ, એ ચાંદલા વાસ્તવમાં આવું છે, એ જનીન વાસ્તવમાં આવા છે. એટલે આને આપણે રંગસૂત્રમાં જનીન કેવા છે, ક્યાં છે, આપણે એનું સ્થાન સમજાવ્યું. હવે આમાં વિકૃતિ કેવી રીતના સર્જાય આપણે એની વાત કરીશું. માન લો કે ક્યાંક આ ડીએનએનો એક ખંડ છે દૂર થઈ જાય,
લોપ થઈ જાય, હા, ડીએનએના ખંડનો લોપ થાય અથવા તો પછી એનું દ્વિગુણન થાય, ડબલ થઈ જાય, વધારો થઈ જાય તો એને વિકૃતિ કહેવાય છે. હા, આ ડીએનએનો ખંડ છે અહીંથી મેં ગાયબ કરી દીધો તો અહીંયા શું થઈ ગયું કહેવાય? લોપ. લોપ એટલે અલોપ, ગાયબ થઈ જવું. અથવા તો પછી ડબલ થઈ જાય. માન લો કે આ ડી છે, આ ડીની પાછળ બીજું કંઈક વધી જાય, ડબલ થઈ જાય, આ ડબલ થાય. એટલે રંગસૂત્ર પર રહેલા આ જે ડીએનએના ખંડ છે એમાં લોપ પણ થઈ શકે છે અને દ્વિગુણન પણ થઈ શકે છે. રંગસૂત્ર પરના ડીએનએના ખંડમાં લોપ અથવા તો દ્વિગુણન થાય, જેના કારણે રંગસૂત્રમાં વિકૃતિ આવે છે, ફેરફાર થાય. તો રંગસૂત્રમાં ફેરફાર થાય. અને રંગસૂત્રમાં આ જે ફેરફાર થયો ને, આ રીતે આ રંગસૂત્ર પરનો કોઈ એક ખંડ દૂર થઈ ગયો અથવા તો ડબલ થઈ ગયો અથવા તેમાં વધારો થયો, આવો જે ફેરફાર થાય ને રંગસૂત્રમાં, એને રંગસૂત્રની રચનાકીય વિકૃતિ કહેવાય. એને શું કહેવાશે? રંગસૂત્રની રચનાકીય વિકૃતિ, આવું કહેવાશે. હો, ચલો આ પહેલા પ્રકારની વિકૃતિની આપણે વાત કરી. પછી ઘણી વખત શું થાય છે, ઘણી વખત કોષ વિભાજન થતું હોય છે ને એ દરમિયાન રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય. કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય, એને રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ કહેવાય. કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય, જેને રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ કહેવાય છે. આ વિકૃતિના પ્રકાર હું તમને સમજાવું છું ને, કેવી રીતે સર્જાય છે એ બતાવું છું. કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય છે અને રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ કહેવાય છે. પહેલામાં રચનામાં ફેરફાર થયો અને રચનાકીય વિકૃતિ કીધી. રચનામાં ફેરફાર કેવી રીતના થયો? લોપ થાય અથવા તો ડુપ્લિકેશન ડબલ થાય તો રચનામાં ફેરફાર થાય. સંખ્યામાં ફેરફાર કેવી રીતના થાય? તો એનું એક મુખ્ય કારણ છે નોન ડિસજંક્શન. આ એક ઘટના છે જે હું તમને આગળ સમજાવીશ. નોન ડિસજંક્શનના કારણે આવી રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ સર્જાય છે. અને ઘણી વખત શું બને છે, જો આમાં જ તમને બતાવું, ઘણી વખત શું બને છે, આપણે એમ કહ્યું કે આ રંગસૂત્ર શાનું બનેલું છે? ડીએનએનું. રંગસૂત્ર એ આ રીતે ડીએનએનું બનેલું છે. આવું ગૂંચળામય ડીએનએ એટલે રંગસૂત્ર. રંગસૂત્ર શાનું બનેલું છે? આવું ડીએનએનું. અને આપણે એમ કહ્યું કે ડીએનએનો આવો એક નિશ્ચિત ખંડ, નિશ્ચિત લંબાઈનો ડીએનએનો ખંડ એટલે શું? જનીન. એટલે જનીન શાનું બનેલું છે? ડીએનએનું. હવે જો ઘણી વખત શું થાય, ડીએનએમાં ફેરફાર થાય. કેવો થાય? તો ડીએનએનો એકાદ ભાગ આપણે બહાર કાઢીને બતાવીએ. માન લો કે આ જનીનનો ડીએનએનો એકાદ ટુકડો છે ને હું તમને બહાર કાઢીને બતાવું છું. આ એક જનીન છે આખો. એ જનીન એટલે આટલો ડીએનએનો ટુકડો હું તમને બહાર કાઢીને બતાવું છું. હવે જનીન એક બહાર કાઢીને બતાવું છું. હવે આ જનીન એટલે ડીએનએનો ટુકડો, આ ડીએનએ. જનીન એટલે નિશ્ચિત લંબાઈનો ડીએનએનો ટુકડો, આ ડીએનએ છે. આ જનીન. જનીન એટલે ડીએનએનો ટુકડો, ડીએનએનો ખંડ
ચલો આ ડીએનએ શાનો બનેલો છે? ડીએનએ શાનું બનેલું હોય જાણો છો તમે? 11મા ધોરણમાં ભણીને આવ્યા. ડીએનએ શાનું બનેલું હોય છે? ડીએનએ 2 પોલીન્યુક્લિયોટાઇડનું બનેલું હોય છે. આ જે ડીએનએ છે ને એમાં આવી 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, આ એક અને આ બીજી 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે એકબીજા સાથે કુંતલાકારે અમળાયેલી છે. એકબીજા સાથે કુંતલાકારે આ રીતે અમળાયેલી છે. સમજાય છે? આ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે એકબીજા સાથે કુંતલાકારે અમળાયેલી છે. અને આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે કુંતલાકારે અમળાયેલી છે, એ એકબીજા સાથે જોડાયેલી છે. આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાય છે શાના દ્વારા જાણો છો? નાઇટ્રોજન બેઝની જોડી દ્વારા. માન લો કે આનો એક નાઇટ્રોજન બેઝ છે, તો નાઇટ્રોજન બેઝ સામેની શૃંખલાના નાઇટ્રોજન બેઝ સાથે જોડાય. આનો નાઇટ્રોજન બેઝ એ સામેની શૃંખલાના નાઇટ્રોજન બેઝ સાથે જોડાય. આ નાઇટ્રોજન બેઝ આની સાથે જોડાય. આ આની સાથે જોડાય. બરાબર? એટલે આ જે જનીન છે એ ડીએનએનો બનેલો છે અને આ ડીએનએ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું છે અને આ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે નાઇટ્રોજન બેઝની જોડીઓ દ્વારા જોડાય છે. નાઇટ્રોજન બેઝ દ્વારા જોડાય છે. માન લો કે આ નાઇટ્રોજન બેઝ એ છે તો સામે ટી છે, આ જી છે તો અહીંયા સી છે, ફરી પાછું અહીંયા સી છે તો અહીંયા જી છે, અહીંયા ટી છે તો અહીંયા એ છે. આ રીતે એકબીજા સાથે જોડાય છે. બરાબર? આ રીતે જોડાય છે. આ ડીએનએમાં આવી નાઇટ્રોજન બેઝની જોડીઓ આવેલી છે. હવે જો થોડુંક વધારે ઘણી વખત શું થાય, આ જે નાઇટ્રોજન બેઝની જોડીઓ છે એમાંની એકાદ જોડીમાં ફેરફાર થઈ જાય. આ નાઇટ્રોજન બેઝની જોડીઓ છે એમાંથી એકાદ જોડીમાં ફેરફાર થઈ જાય. માન લો કે અહીંયા મેં બતાવ્યું છે એ અને ટી, એની જગ્યાએ બદલાઈ જાય એ અને ટીની જગ્યાએ, અને માન લો કે અહીંયા જી અને સી થઈ જાય. બરાબર? એ ટીની જગ્યાએ કોઈ એક સ્થાને નાઇટ્રોજન બેઝની જોડી બદલાઈ જાય તો પણ વિકૃતિ આવે. અને આવી જે વિકૃતિ આવી એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. એક પોઈન્ટ જ બદલાયો એટલે એને શું કહેવાય છે? પોઈન્ટ મ્યુટેશન. આ બધું તમને શબ્દ સમજૂતીમાં પણ પૂછાય, વ્યાખ્યામાં પણ પૂછાય. પોઈન્ટ મ્યુટેશન એટલે શું? આવી વ્યાખ્યા તમને પૂછાય કે ભાઈ એક બેઝ પેરમાં થતું પરિવર્તન પણ વિકૃતિ પ્રેરે છે. ડીએનએની એક બેઝ પેરમાં થતું પરિવર્તન, ડીએનએની એક બેઝ પેરમાં, નાઇટ્રોજન બેઝ પેર કહેવાય, થતું પરિવર્તન એને કહેવાય છે પોઈન્ટ મ્યુટેશન. આના કારણે પણ વિકૃતિ સર્જાય. અને ઘણી વખત તો એવું બને કે આ બેઝ પેરની જોડીઓ છે ને, એક કરતાં વધારે બેઝ પેરની જોડીઓ છે ને લોપ થઈ જાય, ગાયબ થઈ જાય, અથવા તો દ્વિગુણન થાય. આવું પણ બને છે. એક કરતાં વધારે બેઝ પેરનું દ્વિગુણન થાય, ડબલ થઈ જાય. આ ડબલ થઈ જાય, દ્વિગુણન થાય, અથવા તો લોપ થઈ જાય, ગાયબ થઈ જાય. આવું પણ બને. આ ડબલ થઈ જાય. માન લો કે આ જીસી જીસી તો બીજી નવી જીસી જીસી આવી જાય, અથવા તો ઘણી વાર ગાયબ થઈ જાય. માન લો કે ગાયબ થઈ ગઈ. એટલે ઘણી વખત ડીએનએમાં એક કરતાં વધારે બેઝ પેરનું દ્વિગુણન થાય અથવા તો લોપ થઈ જાય, જેના કારણે પણ વિકૃતિ સર્જાય છે. અને આવી જે વિકૃતિ સર્જાય છે ને એને ધ્યાન રાખજો, એક વિશેષ નામ છે કે ભાઈ આ રીતે જે વિકૃતિ સર્જાય છે એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય છે.
ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો આ રીતે પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન સર્જાય, પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન સર્જાય તો એના કારણે જનનિક વિકૃતિ સર્જાય છે. આ બંને પ્રકારનું મ્યુટેશન એટલે વિકૃતિ, આ પોઈન્ટ મ્યુટેશન, આ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, એ બધાને જનનિક વિકૃતિ કહેવાય છે. બરાબર. એટલે આમ સજીવમાં લક્ષણો બદલાવ પાછળના મુખ્ય બે કારણ, એક તો પુનઃસંયોજન અને બીજું છે વિકૃતિ. આ વિકૃતિ પાછી ત્રણ પ્રકારની, એક તો રંગસૂત્રની રચનાકીય વિકૃતિ, રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ અને ત્રીજી છે જનનિક વિકૃતિ. આ વિકૃતિને અનિયમિતતાઓ પણ કહેવાય છે. આ જનનિક વિકૃતિ છે ને એને જનનિક અનિયમિતતા અથવા તો મેન્ડેલિયન અનિયમિતતા કહેવાય છે. આને જનનિક અનિયમિતતા અથવા તો મેન્ડેલિયન અનિયમિતતા કહેવાય છે. જનીન દ્વારા સર્જાય છે એટલે જનનિક અનિયમિતતા. અને જનીન શબ્દ લક્ષણો માટે જવાબદાર જનીન છે એવું કોણ લાવ્યું? મેન્ડલ. એટલે એને મેન્ડેલિયન અનિયમિતતા કહેવાય છે. અને વળી પાછું આ વારસામાં કેવી રીતના ઉતરે છે? મેન્ડલના સિદ્ધાંત અનુસાર. એટલે આને મેન્ડેલિયન અનિયમિતતા કહેવાય. આમ તમે જોવા જાઓ તો મનુષ્યની અંદર બે પ્રકારની અનિયમિતતા સર્જાય છે. એક તો રંગસૂત્રીય અનિયમિતતા, એમાં બંને આવી જાય. રંગસૂત્રીય અનિયમિતતા, એમાં બંને આવી જાય. રંગસૂત્રની રચનાકીય વિકૃતિ અને રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ. અને બીજી મેન્ડેલિયન અનિયમિતતા એટલે જનીન આધારિત વિકૃતિ. એટલે મનુષ્યમાં આ રીતે આ ત્રણ પ્રકારની વિકૃતિ સર્જાય છે. આ ત્રણેયનો અભ્યાસ કરવાનો છે આપણે રંગસૂત્રની રચનાકીય વિકૃતિ પણ જોવાની છે આ ચેપ્ટરમાં, સંખ્યાકીય વિકૃતિ પણ જોવાની છે. પણ પહેલી આ વાત આપણે જનનિક વિકૃતિની કરીશું, મેન્ડેલિયન અનિયમિતતાની કરીશું. જનનિક વિકૃતિ એટલે જનનિક અનિયમિતતા અને જનનિક અનિયમિતતા એટલે મેન્ડેલિયન અનિયમિતતા. તો હવે આ મેન્ડેલિયન અનિયમિતતાનો આપણે અભ્યાસ કરીશું. બીજી એક બાબત, આપણે જે આ વિકૃતિની વાત કરીએ છીએ એનું કારણ પહેલા જાણી લઈએ, પછી એનો અભ્યાસ કરીએ. આપણે આજે વિકૃતિની વાત કરીએ છીએ, રંગસૂત્રની રચનાકીય વિકૃતિ, સંખ્યાકીય વિકૃતિ અથવા તો જનનિક વિકૃતિ કેવી રીતે સર્જાય. દાખલા તરીકે કેન્સર થવું ને એ પણ આ રીતની રંગસૂત્રની વિકૃતિ જ છે. કેન્સર થવું એક પ્રકારની વિકૃતિ જ છે. તો વિકૃતિ કેવી રીતે સર્જાય? વિકૃતિ મુખ્ય બે પરિબળોથી સર્જાય, ભૌતિક પરિબળ અને રાસાયણિક પરિબળ. દાખલા તરીકે ભૌતિક પરિબળ એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો, યુવી. રાસાયણિક પરિબળ એટલે ધૂમ્રપાન. આવા જે પરિબળો છે કે જે વિકૃતિ પ્રેરે છે એને મ્યુટેજન કહેવાય છે. બહુવચનમાં મ્યુટેજન્સ, અને ગુજરાતી કરવું હોય તો વિકૃતિજન, વિકૃતિ પેદા કરનાર. એટલે મનુષ્યની અંદર અથવા તો સજીવની અંદર મુખ્ય ત્રણ પ્રકારની વિકૃતિ સર્જાય. કયા ત્રણ પ્રકારની? રંગસૂત્રની રચનાકીય અનિયમિતતા, રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ અને જનનિક વિકૃતિ. ત્રણ પ્રકારની વિકૃતિ સર્જાય. અને આ વિકૃતિ સર્જાવા પાછળના મુખ્ય પરિબળો છે ભૌતિક અને રાસાયણિક, જેને મ્યુટેજન્સ અથવા તો વિકૃતિજન કહેવાય. એટલે આમ સજીવોમાં લક્ષણો બદલાવ માટેનું આ એક બીજું કારણ છે વિકૃતિ. આનુવંશિકતા માટે જવાબદાર આ એક બીજું પરિબળ છે વિકૃતિ. તો હવે પ્રશ્ન એમ થાય કે મનુષ્યમાં આ વિકૃતિ કેવી રીતે સર્જાતી હશે? આ મનુષ્યની અંદર આ રંગસૂત્રની રચનાકીય વિકૃતિ, સંખ્યાકીય વિકૃતિ, જનનિક વિકૃતિ કેવી રીતે સર્જાતી હશે આપણે સમજવાનું છે.
એમાં પહેલો અભ્યાસ આપણે જનનિક વિકૃતિનો કરીશું, મેન્ડેલિયન અનિયમિતતાનો કરીશું. મેન્ડેલિયન અનિયમિતતા. જેને આપણે જનનિક અનિયમિતતા પણ કહીશું. કે ભાઈ આ જનનિક અનિયમિતતા કેવી રીતે સર્જાય છે, મેન્ડલ અનુસારની આ અનિયમિતતા કેવી રીતના સર્જાય છે, આપણે એનો અભ્યાસ કરવાનો છે. આ અનિયમિતતા અનુવંશિક છે, વારસાગત છે, એટલે આપણે આ અનિયમિતતાનો વારસાગત અભ્યાસ કરવાનો છે. પહેલાં તો આ મેન્ડેલિયન અનિયમિતતા કઈ છે માનવ સમાજમાં, આ બધો અભ્યાસ આપણે માનવ સમાજમાં કરવાનો છે. માનવ સમાજમાં જોવા મળતી મેન્ડેલિયન અનિયમિતતા એટલે રંગઅંધતા, હેમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, ફિનાઇલકીટોન્યુરિયા, PKU એટલે ફિનાઇલ કીટોન યુરિયા. આ પણ એક ખામી છે જે રંગસૂત્રીય અથવા તો જનનિક અનિયમિતતાના કારણે સર્જાતી હોય છે. તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. બરાબર. એક બીજું પણ છે થેલેસેમિયા. મનુષ્યની અંદર, માનવ વસાહતમાં, માનવ સમાજની અંદર સર્જાતી મેન્ડેલિયન અનિયમિતતાઓ કઈ? રંગઅંધતા, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, ફિનાઇલકીટોન્યુરિયા, થેલેસેમિયા વગેરે. હવે આપણે એ જાણવું છે કે ભાઈ આ જે રોગો છે, આ જે અનિયમિતતા છે એ માનવ વસાહતમાં કેવી રીતના ઉતરી આવે, એનો વારસો કેવો છે આપણે જાણવો છે. અને આ બધી અનિયમિતતા કેવી છે? જનનિક અનિયમિતતા. જનનિક અનિયમિતતાને આપણે શું નામ આપ્યું? મેન્ડેલિયન અનિયમિતતા. એનો મતલબ કે આ જે અનિયમિતતા છે, આ જે બધા લક્ષણો છે એ મેન્ડલ અનુસાર વારસામાં ઉતરે. અને એનો વારસો કેવો છે? તો મેન્ડલે કર્યા એવા પ્રયોગ કરવા પડે. મેન્ડલે આનુવંશિકતાનો વારસો જાણવા માટે, આનુવંશિકતા સમજવા માટે શું કર્યું હતું? વટાણાના છોડ ઉપર સંકરણના પ્રયોગ કર્યા. મોર્ગને ડ્રોસોફિલા માખી ઉપર સંકરણના પ્રયોગ કર્યા. એટલે આપણે જો મનુષ્યમાં આ બધા લક્ષણોનો વારસો જાણવો હોય તો સંકરણના પ્રયોગ કરવા પડે. પણ શું મનુષ્યની અંદર વટાણામાં અને ડ્રોસોફિલામાં જે સંકરણના પ્રયોગો થાય છે એવા પ્રયોગો શક્ય છે? તમે મનુષ્યમાં ધારો એમ સંકરણ કરાવી શકો? ઈચ્છા થઈ એની વચ્ચે પ્રજનન કરાવ્યું અને મન ફાવી સંતતિ પેદા કરી, ફરી પાછું જેની વચ્ચે ઈચ્છા થઈ, એક જ કુટુંબ હોય કે ના હોય, જુવાનને પ્રજનન કરાવી દેવાનું. શું એવું મનુષ્યમાં શક્ય છે? નથી શક્ય. તો મનુષ્યમાં તમારે હવે આ બધા લક્ષણો છે, આ જે બધી ખામીઓ છે એનો અભ્યાસ કરવો છે, એનો વારસો ચકાસવો છે. તો કેવી રીતના ચકાસશો? આ બધા કામ 19મી સદી પછી થયા. 19મી સદી પછી મેન્ડલના કાર્યો ફરીથી થયા. એ વખતે મનુષ્યની અંદર પણ લક્ષણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવામાં આવ્યો. પણ કેવી રીતે? એક જ વિકલ્પ, ત્યાં કંઈ સંકરણ કરાવવા ન જવાય તો શું કરવું પડે? પ્રશ્નોત્તરી કરવી પડે. કેવી રીતે? માન લો કે તમારે કોઈ કુટુંબની અંદર રંગ અંધતા છે કે નહીં, અથવા તેનો વારસો કેવો છે જાણવો છે, તો તમારે શું કરવું પડે? એ કુટુંબના સભ્ય આગળ જવું પડે. એ કુટુંબના સભ્ય આગળ જઈને એને પ્રશ્નોત્તરી કરવી પડે, માહિતી એકત્ર કરવી પડે.
દાખલા તરીકે કુટુંબના સભ્ય આગળ જઈને તમારે પૂછવું પડે કે ભાઈ તમારા કુટુંબમાં કેટલા સભ્ય છે, સ્ત્રી કેટલી છે, પુરુષ કેટલા છે, બાળકો કેટલા છે, કેટલાના લગ્ન થયા, કેટલાના લગ્ન બાકી છે, એમાંથી કોને રંગ અંધતા છે, કોને નથી, આ બધી માહિતી રાખવી પડે. પછી એના આગળની પેઢીની વાત કરવાની. ચલો તમારા પિતામાં, તમારા કાકામાં, તમારા દાદામાં એમાં કોઈને આવો વારસો હતો, એમાં એને કેટલા સંતાનો હતા, એમાંથી કેટલાના લગ્ન થયા હતા, કોને રંગ અંધતા હતી, આ બધી માહિતી તમારે એકત્ર કરવી પડે પેઢી દર પેઢી. એટલે તમારે શું કરવું પડે? તમારે મનુષ્યની અંદર જો આનુવંશિકતાનો અભ્યાસ કરવો હોય તો કોઈ એક વિશિષ્ટ લક્ષણ માટે એનો પેઢી દર પેઢી ઇતિહાસ કાઢવો પડે, એના ઇતિહાસની નોંધ રાખવી પડે. પેઢી દર પેઢી કોઈક લક્ષણના ઇતિહાસની નોંધ રાખવી પડે. માનવ કુટુંબમાં પેઢી દર પેઢી કોઈક લક્ષણના ઇતિહાસની નોંધ રાખવી પડે. તમારે મનુષ્યની અંદર, માનવ સમાજની અંદર, માનવ કુટુંબમાં કોઈક લક્ષણનો વારસો ચકાસવો છે, આનુવંશિકતા જોઈ છે, તો તમારે લક્ષણ પસંદ કરવું પડે. પછી કુટુંબમાં પેઢી દર પેઢી એ લક્ષણના ઇતિહાસની નોંધ રાખવી પડે, જેને વંશાવળી પૃથ્થકરણ કહેવાય. તમે આ જે કરો છો ને એને વંશાવળી પૃથ્થકરણ કહેવાય. પેડિગ્રી એનાલિસિસ એવું એને કહેવાય. વંશાવળી પૃથ્થકરણ આને કહેવાય. બરાબર? એટલે આવું તમારે વંશાવળી પૃથ્થકરણ કરવું પડશે. તમારે આખું લિસ્ટ તૈયાર કરવું પડશે કોઈ લક્ષણ માટે કે ભાઈ એક પેઢીમાં કેટલી અનિયમિતતા છે, બીજામાં કેવા લક્ષણો છે, ત્રીજામાં કેવા લક્ષણો છે. આવી બધી પેઢીની એની માહિતી એકત્ર કરવી પડશે. બરાબર? આવું તમારે કરવું પડશે. હવે તમે જે માહિતી એકત્ર કરો છો ને એ બધી માહિતી તો પ્રશ્ન સ્વરૂપે છે. તમે પ્રશ્નો પૂછ્યા અને જવાબ આપ્યા અને તમે એને નોંધ કરીને લખી રાખ્યું, આખું ચોપડા જેવું એક બની જાય. હવે પછી એ આખી દરેક પેઢી, એ કુટુંબની દરેક પેઢીનું એક સાથે તમારે અભ્યાસ કરવો છે સારાંશ સ્વરૂપે, તો શું કરવું પડે? તમને જે માહિતી મળી ને એ માહિતી ઉપરથી તમારે વંશાવળી નકશા બનાવવા પડે. તમને જે માહિતી મળી ને લક્ષણોની, એ માહિતી ઉપરથી તમારે વંશાવળી નકશા બનાવવા પડે. આ વંશાવળી નકશા એવું પણ કહેવાય છે અને એને વંશાવળી ચાર્ટ પણ કહેવાય છે અને બીજા શબ્દમાં એને વંશ વૃક્ષ પણ કહેવાય છે. ફેમિલી ટ્રી, વંશ વૃક્ષ, આવું કરવું પડે. અને તમારે જો આવા વંશાવળી નકશા બનાવવા હોય, વંશાવળી ચાર્ટ બનાવવો હોય તો તમને કેટલીક સંજ્ઞાઓ આવડવી જોઈએ. આ વંશાવળી નકશા બહુ અગત્યના હો. માનવ જનન વિદ્યાના અભ્યાસમાં આ એક મહત્વનું સાધન છે આ વંશાવળી નકશા. એનો ઉપયોગ કરીને તમે મનુષ્ય સમાજની અંદર કોઈ વિશેષ લક્ષણો જાણી શકો છો, અથવા તો એમાં સર્જાતી અસામાન્યતા જાણી શકો છો, અથવા તો રોગની તપાસ કરી શકો છો. આ વંશાવળી નકશાનો ઉપયોગ કરીને માનવ સમાજમાં તમે શું જાણી શકો છો? વિશેષ લક્ષણો, અસામાન્યતાનો અભ્યાસ કરી શકો છો અને રોગોનું નિદાન કરી શકો છો. એટલે આ જરૂરી છે. માનવ સમાજની અંદર આવા વંશાવળી નકશા બનાવવા જરૂરી છે, તમારે બનાવવા છે. અને તમારે જો વંશાવળી નકશા બનાવવા હોય, તમારી પાસે જે માહિતી છે એના ઉપરથી, તો તમને અમુક સંજ્ઞાઓ અથવા તો સંકેતો આવડવા જોઈએ. તો આપણે સંજ્ઞાઓ અને સંકેતોને હવે ઓળખીશું. બહુ અગત્યનું, MCQ વગેરેમાં પણ પૂછાય છે અને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય છે. આપણે એવી સંજ્ઞાઓની વાત કરીએ કે જે વંશાવળી નકશામાં વપરાય છે.
વંશાવળી પૃથ્થકરણમાં વપરાતી સંજ્ઞાઓ. વંશાવળી પૃથ્થકરણમાં વપરાતી સંજ્ઞાઓ. કઈ સંજ્ઞાઓ વપરાય છે આપણે એનું લિસ્ટ આપીએ. જો આમાં તમારે તમારી પાસે જે બધી માહિતી છે કે ભાઈ પહેલી પેઢીમાં આટલા વ્યક્તિના લગ્ન થયા અને એમાંથી આટલા સંતાનો બન્યા અને એમાંથી આટલામાં લક્ષણ હતું ને આટલામાં નહોતું, આ બધું તમારે દર્શાવવું છે તો એના માટે સંજ્ઞા વાપરવી પડશે. માન લો કે તમારે નરને દર્શાવવા હોય તો બોક્સ કરવું પડશે. આ સામાન્ય નર છે. અને જો તમારે માદાને દર્શાવવા હોય તો આવું રાઉન્ડ કરવું પડશે. આ સામાન્ય માદા છે. સામાન્ય નર અને સામાન્ય માદા એનો મતલબ કે એની અંદર લક્ષણ નથી, એની અંદર રોગ કે અનિયમિતતા નથી, એને થેલેસેમિયા કે સિકલ સેલ એનિમિયા આવા કોઈ રોગો પણ નથી, એવા કોઈ લક્ષણો કે એવી કોઈ અનિયમિતતા પણ નથી. એવું નથી કે આવા રોગો જોઈએ, ઘણા લક્ષણો પણ આનુવંશિક હોય છે. દાખલા તરીકે પોલીડેક્ટાઇલી. આ પોલીડેક્ટાઇલી એટલે માન લો કે ઘણાને 5ની જગ્યાએ 6 આંગળી હોય, એવું બને હો, ઘણાને હોય પગમાં હાથમાં, એ પોલીડેક્ટાઇલી કહેવાય. ઘણાને આ કાનની બૂટ છે ને, આ કાનની બૂટ આપણી એ આમ ચોંટેલી હોય ચામડી સાથે, એ પણ આનુવંશિક લક્ષણ કહેવાય. એટલે આવા ઘણા બધા લક્ષણો છે જે વારસામાં ઉતરે છે. જેની અંદર આ લક્ષણ નથી, સામાન્ય છે, એને સામાન્ય નર સામાન્ય માદા કહેવાય. બરાબર, સામાન્ય શબ્દો આપણે. હવે માન લો કે જેની અંદર લક્ષણ છે તો એને આપણે કઈ રીતના દર્શાવીશું? માન લો કે કોઈ વ્યક્તિની અંદર લક્ષણ છે, પોલીડેક્ટાઇલી છે, માન લો કે 6 આંગળી છે, આપણે લક્ષણ પસંદ કર્યું તો એને આ રીતે આપણે ડાર્ક બતાવવાનું. અસરગ્રસ્ત કહેવાય. રોગ પસંદ કર્યો તો રોગિષ્ઠ કહેવાય. એટલે આ અસરગ્રસ્ત નર, લક્ષણવાળું. અસરગ્રસ્ત મતલબ લક્ષણવાળો નર. અને જો માદામાં લક્ષણ હોય તો એને પણ આ રીતે ડાર્ક બતાવી દો. અસરગ્રસ્ત માદા કહેવાય. અને આ બધું તમે કેવી રીતના બનાવશો? આ વંશાવળી નકશા કોઈ તમને માહિતી આપે છે એના ઉપરથી, એ ગમે તે માહિતી આપે આપણે માની લેવી પડે. હવે કોઈ તમને એમ કે એની પાસે અધૂરી માહિતી પણ હોય કે ભાઈ ફલાણા મારા દાદા હતા ને એના પપ્પાને આટલા સંતાન સર્જાયા હતા, 5 છોકરા થયા હતા, 5 બાળકો હતા, પણ એ બાળકો છોકરા હતા છોકરી મને નથી ખબર, કેમ કે આ તો મૌખિક છે બધી વાત. એમ કે મને ખબર નથી, એટલે એ ખબર છે કે સંતતિ 5 સર્જાઈ, ચલો 5 સંતતિ, પણ એ છોકરા છે કે છોકરી ખબર નથી. તો આ રીતે સ્ક્વેર પણ નહીં કરવાનું, રાઉન્ડ પણ નહીં કરવાનું, બંનેની વચ્ચે આવું ષટકોણાકાર કરવાનું. અને કેટલા છે તો કે 5, તો અંદર 5 લખી નાખો, 4 હોય તો 4 લખી નાખો. આને શું કહેવાશે? 5 સંતતિ. પણ લિંગ નક્કી નથી હો, આની લિંગ નક્કી નથી. છોકરા છે કે છોકરી ખબર નથી, પણ 5 સંતતિ સર્જાય. બરાબર. આ અસામાન્ય રોગવાળી હોય તો ડાર્ક કરી નાખવાનું. માન લો કે આ 5 સંતતિ જેને રોગ થયા હતા એવું આપણને ખબર પડે તો આપણે આવું ડાર્ક કરી નાખવાનું. રોગવાળી છે એમ કહી શકીએ. અને ઘણી વખત ખાસ કરીને સ્ત્રીઓ છે ને એ કોઈ લક્ષણ માટે વાહક હોય છે. વાહકને દર્શાવવા માટે આપણે આ રીતે દર્શાવીશું. સ્ત્રીઓ છે એટલે સ્ત્રી માટે રાઉન્ડ. હવે વાહક છે તો અંદર એક કાળું ટપકું, ટૂંકમાં ટપકું કરો, પોઈન્ટ કરો. અથવા તો પછી બીજી આ રીતે પણ દર્શાવાય. જો વાહકને દર્શાવવાની આ બીજી રીત કે અડધું ડાર્ક કરો. ત્રીજી રીત વાહકને દર્શાવવાની કે અંદર આવી રીતના ચોકડી કરો. આ અથવા તો આ અથવા તો આ 3 સંજ્ઞાઓ શું બતાવે છે? વાહક બતાવે છે. વાહક સ્ત્રી. વાહક સ્ત્રી. કોઈ લક્ષણ અથવા તો રોગની આપણે વાત કરીએ, રંગઅંધતાની વાત કરીએ અને એમાં તમે આવા સિમ્બોલ, આવી સંજ્ઞાઓ વાપરી હોય તો એ શું બતાવશે કે આ સ્ત્રી રંગઅંધતાની વાહક છે. વાહકનો મતલબ શું થાય? વાહકનો મતલબ કે આ સ્ત્રીની અંદર એ રોગ માટેનું જનીન છે, પણ એ સ્ત્રીને રોગ નથી થતો. હા, એ સ્ત્રી પોતાના સંતાનને રોગનો વારસો આપી શકે છે.
આને વાહક કહેવાય. પોતાને નથી થતું પણ પોતે બીજાને આપી શકે. આ એવી સ્ત્રી છે જેની અંદર રોગ માટેના જનીનો છે હાજર છે, પણ એને રોગ નથી દેખાતો. હા, એ પોતે રોગના જનીનો પોતાની સંતતિને આપી શકે છે વારસામાં, એટલે એને વાહક કહેવાય. આ વાહક સ્ત્રી. ચલો, આપણે જ્યારે આવું વંશાવળી નકશો બનાવવાનો હોય તો તમારી પાસે જે માહિતી છે એમાં સંતાનો પેદા કરવા પડે, એટલે લગ્ન કરાવવા પડે. માની લો કે કોઈ સ્ત્રી પુરુષના લગ્ન થાય એવું તમારે દર્શાવવું છે, તો કેવી રીતના દર્શાવશો? તો આ રીતે આ સ્ત્રી અને આ પુરુષ એના તમારે લગ્ન કરાવવા છે. લગ્ન કરાવવા છે તો ઘણા કે બ્રાહ્મણની જરૂર પડે, ચિંતા ન કરતા, હું છું જ. લગ્ન કરાવવા પડે ને, લગ્ન કરાવવા પડે. આપણે એમ કહીએ છીએ ને કે છેડાછેડી બાંધવા પડે, પેલું દોરી જેવું બાંધે, તો આપણે બાંધી દઈએ. આ બંનેની વચ્ચે આમ લીટી કરી દેવાની, બંનેને જોડતી, તો લગ્ન થઈ ગયા. હા, આ સ્ત્રી પુરુષના લગ્ન થઈ ગયા. આપણે એવું દર્શાવ્યું, આ લગ્ન. અને ઘણી વખત તો શું થાય છે, આ સ્ત્રી આ પુરુષ આના લગ્ન દર્શાવવા છે એટલે એક લાઈન કરીએ છીએ, પણ ઘણી વખત આવી ડબલ લાઈન હોય આડી, તો શું બે વાર લગ્ન થયા? એવું નહીં. આ જે લગ્ન છે ને, સગોત્ર લગ્ન એમ કહેવાય. સગોત્ર લગ્ન એટલે એક જ કુટુંબમાં લગ્ન. આનો મતલબ એવો થયો, આવું દર્શાવેલું હોય ને એનો મતલબ એક જ કુટુંબમાં લગ્ન, એક જ કુટુંબની અંદર થતા લગ્ન. ચલો, તમને લગ્ન કરાવી દીધા, હવે સંતતિ પેદા કરવી છે, બાળકો પેદા થાય છે, એને કેવી રીતના દર્શાવશો? આ લગ્ન થઈ ગયા. લગ્ન થઈ જાય પછી એમાંથી સંતતિ બાળકો પેદા થાય. બાળકો દર્શાવવા માટે એમ ઊભી લીટી કરવાની અને એની સાથે જોડાયેલી આડી લીટી, અને એમાં જેટલા બાળકો પેદા થાય છે એ દોરવાના. માન લો કે આ પહેલું બાળક છોકરી પેદા થયું તો આપણે દોર્યું, બીજું બાળક છોકરો પેદા થયો તો આપણે દોર્યું, ત્રીજું બાળક ફરી પાછું છોકરી પેદા થયું, ચોથું બાળક છોકરી પેદા થયું. આમ આ દંપતીને 4 સંતાન પેદા થયા એવું આપણે કહી શકીએ. આ લગ્ન કરાવ્યા, લગ્નથી કેટલા સંતાન પેદા થશે દર્શાવવા માટે આવી ઊભી લીટી કરવાની, અને એની સાથે જોડાયેલા આવી આડી રેખા છે એમાં જેટલા સંતાન પેદા થાય એને ક્રમશઃ લખવાના, ડાબેથી જમણી તરફ. એને નંબર પણ આપવાના. માન લો કે આ પહેલા નંબરનું સંતાન છોકરી બની હોય તો આ પહેલા નંબર, પછી છોકરાનો જન્મ થયો હોય તો આ બીજો નંબર, પછી છોકરી આ ત્રીજો નંબર, પછી આ ચોથો નંબર. જન્મના ક્રમ પ્રમાણે જ ગોઠવવું, આડું અવળું નહીં કે ભાઈ પહેલાં 3 છોકરી ગોઠવી દો પછી 1 છોકરો ગોઠવે, એવું ન ચાલે. જે રીતે જન્મ થયો ક્રમ પ્રમાણે જ ડાબેથી જમણી તરફ ગોઠવવું. એટલે આ રીતે તમે સંતાનો દર્શાવી શકો છો. હવે ઘણીવાર શું થાય, સંતાન અસરગ્રસ્ત પણ પેદા થાય. આ તો બધા સામાન્ય છે. જો ડાર્ક ન કરેલું હોય અને એમને આવું સ્કેર અને રાઉન્ડ હોય, ગોળ અને ચોરસ હોય, તો આ બધા સામાન્ય છે. આ સામાન્ય સ્ત્રી છે, આ સામાન્ય પુરુષ છે, એના લગ્ન થયા, એને 4 સંતાન પેદા થયા, 4 સંતાન સામાન્ય. આ 3 સ્ત્રી અને 1 પુરુષ, 4 સામાન્ય. પણ ઘણી વખત સંતાન રોગગ્રસ્ત પણ પેદા થાય તો આ રીતે દર્શાવાય. ચલો, આ સ્ત્રી પુરુષના લગ્ન થયા, બંને સામાન્ય છે, પણ એનું સંતાન છે ને એ અસરગ્રસ્ત છે. માન લો કે એ રોગગ્રસ્ત છે, એ રંગંતાવાળું કે હિમોફિલિયાવાળું છે, તો એને આ રીતે દર્શાવાય. અને પાછું તમે જે સંતાન દર્શાવ્યું નર છે, જુઓ બરાબર, તો આ શું દર્શાવે છે કે ભાઈ રોગ પ્રભાવિત રોગગ્રસ્ત નર બાળક ધરાવતા પિતૃઓ, રોગગ્રસ્ત નર બાળક ધરાવતા પિતૃ, આ પિતૃ છે અને એનું બાળક છે, અને બાળક નર છે, પુરુષ છે, અને પાછું કેવું છે, રોગિષ્ઠ. એટલે રોગિષ્ઠ નર બાળક ધરાવતા પિતૃ આપણે એમ કહી શકીએ છીએ. આ રીતના એને દર્શાવી શકાય છે. માન લો કે આપણે અહીંયા કહ્યું હતું કે 5 સંતતિ છે જેની લિંગ નક્કી નથી, તો અહીંયા 5 નંબર લખી નાખવાના, બીજું કંઈ નહીં. આ રીતે ભાઈ કોઈ તમને એવી માહિતી આપે છે કે ફલાણાને 5 સંતાન થયા હતા
અને સામાન્ય જ હતા, પણ એ સંતાનમાં બાળકોમાં સ્ત્રી હતી કે પુરુષ હતા બહુ મને યાદ નથી. આ તો બધી માહિતીઓ છે, કોઈ કઈ એના પરથી તમારે દોરવાનું છે. સાચું ખોટું જે હોય તમારે દોરવું પડે, ચોક્કસ માહિતી આમાં ના આવે. તો આ રીતના લખી નાખવાનું કે ભાઈ 5 બિન પ્રભાવિત સંતતિ, સામાન્ય સંતતિ. પાંચ બિન પ્રભાવિત સંતતિ. હવે જો તમે આ શું કરો છો, તમે કોઈની પાસેથી આ માહિતી મેળવો છો કે ભાઈ એની પહેલી પેઢીમાં શું હતું, બીજી પેઢીમાં શું હતું, ત્રીજી પેઢીમાં કેવા લક્ષણો હતા, બધી માહિતી આપે છે. તો એ માહિતીમાં એ એવું પણ તમને કહે કે ભાઈ ફલાણી વ્યક્તિ હતો, અમારા પહેલી પેઢીમાં એને સંતાનો પેદા થયા પણ પછી મરી ગયા. તો એના માટે શું દર્શાવવાનું? માન લો કે એ જે સંતાન પેદા થયું નર હતું અથવા તો માદા હતું, પણ એ થોડા ટાઈમ પછી મરી ગયું તો આડી લીટી કરી નાખવાની, કેન્સલ. આનો મતલબ એ મૃત્યુ પામ્યા, એનો મતલબ એમ થશે કે સજીવનું મૃત્યુ થઈ ગયું, લગ્ન પહેલા કે ગમે તે રીતે. કે ભાઈ અમારા જે દાદા હતા એને 3 સંતાન હતા, એમાંથી 2 સંતાન મૃત્યુ પામ્યા, એના લગ્ન પણ ન થયા, તો આ રીતે લાઈન કરી દેવાની, બરાબર. પછી ઘણીવાર કોઈ એમ કહે કે ભાઈ અમારા ફલાણા પેઢી હતી, ત્રીજી પેઢી, એમાં એને 4 બાળકો સર્જાયા અને 5મી બાળકી ન સર્જાઈ, કસુવાવડ થઈ ગઈ, જન્મ પહેલાં જ મૃત્યુ થઈ ગયું. તો એને આ રીતે દર્શાવે, એક લાઈન કરો ને એક ટપકું કરો, આ કસુવાવડ કહેવાય. કસુવાવડ એટલે જન્મ નથી થતો, આવા બાળકનો જન્મ નથી થતો. હવે તમને જે કુટુંબની માહિતી મળે છે એમાં ઘણી વખત જોડિયા બાળકો સર્જાય, તો એને કેવી રીતે દર્શાવાય? જોડિયા બાળકોને કેવી રીતના દર્શાવાય? દાખલા તરીકે આ રીતે જોડિયા બાળકો છે ને બંને સ્ત્રી છે, માદા છે, તો આ જોડિયા બાળકો આપણે દર્શાવ્યા. જોડિયા બાળકો છે અને બંને પુરુષ છે, તો આ જોડિયા બાળકો આપણે બતાવ્યા. હા, પણ એ જોડિયા બાળકો માની લો કે એક જ ફલિતાનમાંથી સર્જાયા છે આ રીતે, તો એના માટે વચ્ચે પાછી આવી આલીટી કરવાની. જોડિયા બાળકો ટ્વિન્સ પેદા થવાના કારણો આપણે બતાવ્યા હતા. જો ટ્વિન્સ જોડિયા બાળકો એક જ ફલિતાનમાંથી પેદા થાય તો આ બંને નીચે જોડિયા બાળકો તમે દોર્યા છે એને જોડતી એક આડી લીટી કરવી, અહીંયા કરી છે આપણે. તો આને મોનોજાયગોટિક ટ્વિન્સ કહેવાય છે. એને શું કહેવાશે? મોનોજાયગોટિક ટ્વિન્સ. એને એટલે કે એક જ ફલિતાનમાંથી સર્જાતા જોડિયા બાળકો. એક જ ફલિતાનમાંથી સર્જાતા જોડિયા બાળકો, બીજા શબ્દોમાં એને આઇડેન્ટિકલ ટ્વિન્સ કહેવાય છે. આઇડેન્ટિકલ ટ્વિન્સ એટલે તમારે જો જોડિયા બાળકો બનાવવા હોય અથવા તો બતાવવા હોય તો એ જે બાળકો સર્જાયા છે એને ઉપર એક સામાન્ય લીટીથી જોડી દેવાના, આ જોડિયા બાળકો. અને જોડિયા બાળકો માન લો કે એક જ ફલિતાનમાંથી સર્જાયા છે તો એ બંનેને જોડતી આવી આડી લાઈન કરવાની. બીજી એક બાબત, જોડિયા બાળકો એક જ જાતિના હોય. જો જોડિયા બાળકો આઇડેન્ટિકલ ટ્વિન્સ હોય, મોનોજાયગોટિક ટ્વિન્સ હોય, એક જ ફલિતાનમાંથી જોડિયા બાળકો બન્યા હોય તો એની જાતિ એક જ હોય. સ્ત્રી હોય તો બંને સ્ત્રી હોય, પુરુષ હોય તો બંને પુરુષ હોય, બરાબર. પણ ઘણી વખત ડાયજાયગોટિક ટ્વિન્સ પેદા થાય, 2 ફલિતાનમાંથી બાળકો પેદા થાય. ઉપર બતાવું. ડાયજાયગોટિક ટ્વિન્સ, 2 ફલિતાનમાંથી સર્જાતા જોડિયા બાળકો. આ 2 ફલિતાનમાંથી સર્જાય છે. સર્જાતા
જોડિયા બાળકો, બે ફલિતાંડમાંથી. એટલે જોડિયા બાળકો છે એટલે આ રીતે જ દોરવાનું. આ રીતે જ દોરવાનું, જોડિયા બાળકો છે એટલે. પણ આ જોડિયા બાળકો એક જ ફલિતાંડમાંથી નથી બનતા, એક જ ફલિતાંડમાંથી બને છે. એટલે તમે જે બાળકો બતાવે ને એની વચ્ચે પણ લીટી કરી બંનેને જોડતી. અહીંયા એવું કરવાની જરૂર નથી. અહીંયા બંનેને જોડતી લીટી કરવાની જરૂર નથી, કેમ કે બંને અલગ અલગ ફલિતાંડમાંથી બને છે. અલગ અલગ ફલિતાંડમાંથી બને છે ને તો બંનેની જાતિ પણ અલગ હોઈ શકે. એટલે આમાં ત્રીજો વિકલ્પ આવે કે ભાઈ એક છોકરી હોય તો બીજો છોકરો પણ આવી શકે છે. બરાબર. એટલે તમને કોઈ વ્યક્તિ પોતાની પેઢીની બધી માહિતી આપે છે, એક કુટુંબના સભ્યો બધા તમને એ પેઢીની બધી માહિતી આપે છે. એ માહિતીઓનું તમે આખું લિસ્ટ બનાવ્યું, ટૂંકનોંધ સ્વરૂપે ઘણા બધા ચોપડાની અંદર તમે બધું લખ્યું, અને હવે એ બધી માહિતીઓને તમારે ચાર્ટ સ્વરૂપે દર્શાવી છે, તો એમાં બધી સંજ્ઞાઓ વાપરવી પડશે. દાખલા તરીકે તમારે નર દર્શાવો હોય સામાન્ય તો આવું સ્ક્વેર કરવાનું, માદા દર્શાવી તો રાઉન્ડ. માનો કે લક્ષણવાળી અથવા તો રોગવાળી માદા અથવા તો નર બતાવવા છે તો એને આ રીતે ડાર્ક કરી દેવાના. માન લો કે તમને કોઈ પેઢીની અંદર લિંગ ખબર નથી, બાળકો સર્જાયા, સંતાનો સર્જાયા, પણ કેટલા સર્જાય ખબર છે પણ કઈ જાતિના છે ખબર નથી, તો આ રીતે આવું આ સ્ક્વેર અને રાઉન્ડની વચ્ચે આવું ષટકોણાકાર કરી નાખવાનું. ઘણી વખત તમે જે વંશાવળી બનાવો છો, તમારી પાસે જે માહિતી છે એમાં સ્ત્રી છે ને એ વાહક હોય છે, એને રોગ થતો નથી પણ એ પોતાના બાળકોને રોગ આપે છે. તો વાહકને દર્શાવ આવું કરવું પડે. સ્ત્રી માટે રાઉન્ડ અને વાહક છે તો વચ્ચે ટપકું કરો, અથવા તો અડધું ડાર્ક કરો, અડધું ખાલી રાખો, અથવા તો આવું ચોકડી કરી નાખો. હવે તમારે લગ્ન કરાવવા છે તો સ્ત્રી પુરુષની વચ્ચે આડી લીટી કરી દો, લગ્ન થઈ ગયા. એક જ કુટુંબમાં લગ્ન કરાવવા છે તો ડબલ આડી લીટી કરી દો. તમારે બાળકો બતાવવા છે તો લગ્ન કર્યા પછી ઊભી લીટી કરીને નીચે બાળકોની સંખ્યા લખી નાખો, અને એનો ક્રમ ડાબેથી જમણી તરફ. પહેલાં જે પેદા થાય એને 1 નંબર, 2 નંબર, 3 અને 4 નંબર. પછી અહીંયા લગ્નથી જે સંતાન પેદા થયા બધા સામાન્ય છે, દર વખતે એવું નથી હોતું, ઘણી વખત રોગગ્રસ્ત પણ હોય છે. તો આ રીતે દર્શાવવું. આ માતા પિતા પિતૃ સામાન્ય છે, પણ એને એક નર બાળક સર્જાયું જે રોગગ્રસ્ત હતું. પછી ઘણી વખત મેં આગળ કહ્યું એમ કે જાતિ નક્કી નથી, 5 બાળકો સર્જાયા તો આવું ષટકોણાકાર કરીને અંદર 5 લખી નાખવાનું. 4 બાળકો સર્જાયા તો 4 લખી નાખવાનું. ઘણી વખત તમને કોઈ માહિતી આપે કે ભલાણા મારા કાકા હતા અને 5 સંતાનો હતા, પણ એમાંથી 2 થોડા ટાઈમ પછી મરી ગયા, તો મરી ગયા છે એના ઉપર આડી લીટી કરી નાખો. કોઈ તમને બધું બહુ ડિટેલમાં માહિતી આપે કે ફલાણા મારા દાદા હતા ને એને ત્યાં 4 બાળકો પેદા થયા, એમાં 3 જીવતા રહ્યા અને એકની કસુવાવડ થઈ ગઈ, તો કસુવાવડ દર્શાવે તો આ રીતે દર્શાવી દેવાનું. અમુક કુટુંબની અંદર જોડિયા બાળકો પણ બને તો એને આ રીતે દર્શાવાય છે. જોડિયા બાળકો પાછા 2 ટાઈપમાં, મોનોજાયગોટિક અને ડાયજાયગોટિક. મોનોજાયગોટિક એટલે એક જ ફલિતાંડમાંથી, ડાયજાયગોટિક એટલે 2 ફલિતાંડમાંથી. એક જ ફલિતાંડમાંથી જોડિયા બાળકો સર્જાય તો એની જાતિ એક જ હોય, સ્ત્રી હોય તો સ્ત્રી, પુરુષ હોય તો પુરુષ. બીજું એક જ ફલિતાંડમાંથી સર્જાય છે એટલે નીચે પણ બંનેને જોડતી આડી લીટી કરવાની. 2 અલગ અલગ ફલિતાંડમાંથી સર્જાય તો નીચે બંનેને જોડતી આડી લીટી નહીં કરવાની. બીજી એક ખાસિયત, 2 અલગ અલગ ફલિતાંડમાંથી સર્જાય ને તો જાતિ અલગ હોઈ શકે. બંને પુરુષ પણ હોઈ શકે, બંને સ્ત્રી પણ હોઈ શકે, એક સ્ત્રી અને પુરુષ હોઈ શકે. આવી બધી સંજ્ઞાનો ઉપયોગ કરીને તમારે વંશાવળી નકશા બનાવવાના છે. હવે વંશાવળી નકશા કેવી રીતે બનાવાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.